ગયા છે હવે મનસા દેવી ટેમ્પલ હવે અત્યારે ચંદા દેવી આનું સામે ઉપર ટેમ્પલ હવે આ સેકન્ડ ટાઈમ બેસી ગઈ મેં પાછી આજે રોપવેમાં એક જ દિવસમાં થઈ ગઈ છે તૈયાર જમવા સાહિલ કિટ્ટુ મમ્મી જો બેસી ગયા ખુલ્લું કહેવાય ને ઉલટ ખટોલામાં દહીંવાળા છે બધું નાસ્તો સ્વાગત છે તમારા બીજા બ્લોગમાં ગાઈઝ આ રેલવે સ્ટેશન તમે આ બાજુ જઈ રહ્યા છે જો સવારનો મોસ્ટ અહીંયા કેવું છે તો બધી દુકાનો બધી બંધ છે અને ફ્રેશ થઈને નીકળીશું પછી તમને બતાવીશું આગળનું બજાર કેવું છે અહીંયા તો બધું બંધ છે પછી ખુલ્લું લાગે સન્ડે એટલે બધું બંધ છે પણ કશું દેખાતું છે હવે તમે ડાયરેક્ટ ગંગામાં આવી ગયા છે અમે હતા જો કેટલું સરસ દેખાય છે જો નાઈસ કેટલું સરસ છે અત્યારે તો અહીંયાના બી તમને અમે દર્શન કરાવીશું જઈશું એટલે હર મહાદેવ જો ગાઈસ મહાદેવ હર મહાદેવ એ બાજુ તમે આ બાજુ બ્રિજ ક્રોસ કરી લીધો છે જવા માટેનો આ બ્રિજ નીચેથી દેખો આ બ્રિજ ક્રોસ કર્યો અને અહીંયા જ આવી ગઈ છે અમારી આ હવે અહીંથી અમે નીચે ઉતરીશું ગાઈસ અમે હમણાં સ્વામિનારાયણ મંદિર અહીંયા રોકાયા છે આ છે અંદરનું આવું અહીં જો સ્વામિનારાયણ મંદિર આવું દેખાય છે અંદરથી તમે દર્શન કરી લો હવે ફ્રેશ થઈને આવી ગયા છીએ હવે રૂમમાંથી હવે અહીંથી લઈ લઈશું આપણે જમવાનું ટોકન લાવો અમારું ગાઈસ અહીંયા છે ને તો ટોકન મૂકી દેવાનું છે અહીં સ્પૂન લેવાની છે વાટકી લેવાની છે બે વાટકી લેવાની છે અલા મૂક્યા પણ એક रोटी का दे दिया मैंने देखा नहीं मुझे ગાઈસ અમારી ડીશ થઈ ગઈ છે તૈયાર જમવાનું અમારું હવે અહીંયા અમે બેસી જઈશું અમારું બપોરનું હમણાં જમવાનું છે ત્યાં ફરીને જવાનું છે એમ અલા ઉભા તો મેં કેમ નહીં જવું તાર કઈથી ફરીને જવું હાથ દુખી ગયો મોબાઈલ પકડેલો ગાઈસ અમે જમવા મિત્તલને ઠંડી વધારે લાગે છે આ બોન જમવા બેસી ગયા છે એમને બહુ જ ભૂખ લાગી છે જો ફટાફટ આને એમને જો ચાલુ થઈ ગયું છે ખવડાવો ખાઈ લો ભાઈ ખવડાવો તો ખાઈ લેવાનું ખાઈ લો મિત્તલબેન ને ખાઈ લીધા છે ગુલાબજામુન હવે તમે કેમેરો લઈ લો બાજુ और ये रोमा खा रही है सब्जी रोटी इसमें राजमा गिर रहा है ભાઈ નામ શું છે મને ખબર નહીં નામ બોલ जनकभाई જમી રહ્યા છે નયનભાઈ ખવડાવે છે જયેશભાઈ કીધું આવી ગયા છે અત્યારે ચંદા દેવી આનું સામે ઉપર ટેમ્પલ અમારે ઉપર જવાનું છે હવે અહીંયાથી અમે સ્ટાર્ટ કરીશું ચડવાનું જો આવું છે અહીંયા આગળ અને અહીંયા રોપવે બી છે હવે અહીંયાથી અમે ચડીશું ઉપર દેખો ઉપર દેખાય છે આનું સામે રોપવે હવે અહીંયાથી અમે જઈશું ત્યાં ઉપર પાવાગઢ જેવું દેખાય છે અમે બેગ ચેક કરીને અંદર આવી ગયા છે હવે
હવે અહીંથી અમે લઈ લઈશું રોપવેની ટિકિટ અને અમે જવાના છે હવે રોપવેમાં. બેસવાની અહીંયા વ્યવસ્થા છે, તમે અહીંયા બેસી શકો છો અને પછી આગળ તમે ટિકિટ લઈને આગળ તમારે જવાનું છે. અહીંયાથી આગળ આવશે પ્રવેશ દ્વાર, ત્યાંથી આપણે આગળ જઈશું બેસવા માટે રોપવેમાં. દેખો અહીંથી ટિકિટ લઈ લેવાની છે અને અહીંથી હવે આપણે આગળ જઈશું. જોજો ગાઈસ બેઠીશું અહીંયા, દેખાવ છું મેં ભાઈ. અહીંયા અમે ટિકિટ લઈને આવી જઈશું આગળ. ટિકિટનું શું હતું અહીંયા? ગાઈસ આમાં ટિકિટ આવી ગઈ છે અમારી 5 જણની ટિકિટ છે, 1200 રૂપિયા અમે લઈ લીધી છે. હા 1200 4 જણના. ચાલો 5 જણના. હવે અહીંથી જઈશું આગળ. ચાલો ચલો ટિકિટ આપી દીધી છે, હવે ચાલીશું આગળ. દેખો અહીંયા કેટલા બધા ટોયસ લાગેલા છે અને ઘરવાળી ટોપીઓ મળે છે. રિટર્નમાં આપણે આવતા અહીંયા જોઈશું બધું. અહીંયા જો નાના નાના સ્ટોલ બી લાગેલા છે બધા. ફોટો પાડવા માટે બહુ સરસ છે. હવે અહીંથી આપણે એન્ટ્રી થઈ ગઈ છે રોપવેમાં જવા માટે. હવે અહીંથી આપણે આગળ વધીશું ફ્રીમાં. દેખો ગાઈસ નાના નાના સ્ટોલ છે અહીંયા આગળ પ્રસાદના. અહીંથી પ્રસાદ લઈને આપણે આગળ વધી શકીએ છીએ. હવે અહીંથી આગળ ચાલતા ચાલતા આપણે પહોંચવાનું છે હજુ રોપવે સુધી. આવી નાની જગ્યા છે, જો કેટલું સરસ છે પણ. અમે ચાલી રહ્યા છે, જો સરસ જગ્યા છે. અહીંથી ચાલતા આપણે નીકળવાનું છે હજુ આગળ. આવો રસ્તો છે કંઈ, જો ગાઈસ કેવું છે. અહીંથી ચાલતા ચાલતા એવું ચડવાનું છે આપણે રોપવે સુધી. જો ગાઈસ પહોંચી ગયા છે, લાગે છે કદાચ આપણે રોપવે સુધી. જો ગાઈસ આવી ગયું. આપણે પાવાગઢ જેવું જ છે, જેવું આપણું બરોડામાં છે એવું. જો હવે અહીંથી આપણે થઈ જઈશું એન્ટર અંદર. ટિકિટ લાવો. 5. જો ગાઈસ અંદર આવી ચૂક્યા છે. ઉપર તમે આયા સોમનાબેન આયા આપણા મિત્રને પકડે છે તો કેમેરો. बैठेंगे कौन कौन बैठेगा? हम ये सब बैठेंगे. ये भी हमारे साथ में है, देखो ये भी हमारे साथ में है. ये हमारा पूरा टीम है. और आगे इतनी गिरती है, देखो कितना सफर है. यह आपकी सुरक्षा के लिए अति आवश्यक है. केबिन में बैठते समय लगता है. छोटे केबिन का ध्यान रखें. Your attention please.
આપણે પેલા એને જેવું જ છે પાવાગઢ જેવું છે देखो guys, દેખ્યું તે બહુ છે બેટા साहिल किट्टू मम्मी जो कैसे क्या खुले खुले क्या है उलट करवामा मम्मी बीक लागे तो बेसी गई આવતા ઉતારીશ બરાબર બંધ હશે તો બીક લાગે છે પણ આજે બેસી ગઈ એક જો મને બહુ બીક લાગે મારા છોકરા બહુ જો કેટલું મસ્ત છે આ બધું જો નાખી રાખી તમે નાખી જો ગાઈસ આર્યુ મંદિર હવે અમે જઈએ પહોંચી જઈશું હમણાં ઉપર થોડી વારમાં બેગમાં છે હમણાં પછી ઉતારીએ પછી હમણાં ના તો તમે રોપવેમાં છો ક્યારે એવું થાય આઈ કે લાઈ કે પછી રોપવેમાં છે આપણે રિટર્નમાં મજા આવવાનું તો હવે હવે રોપવેમાંથી નીચે ઉતરી ગયા છે હવે અહીંથી જઈશું નીચે મંદિર દેખો ત્યાં અમારે અહીંથી નીચે છે ને ચાલીને જવાનું છે દાદરા ઉતરીને હવે અહીંયાથી નીચે ઉતરીશું અને પછી આગળ મંદિર જઈને તમને બતાવું છું ગાઈસ અમે આવી ગયા છે હવે ચંડી માતા દેવી મંદિર અને હવે અહીંથી સીડી ઉતરીને જઈશું મંદિરે જો ગાઈસ ગાઈસ અમે પહોંચી ગયા છે ચંડી દેવી મંદિર હવે ચડી ગયા છે સીડી અને મને ચડી રહી છે હાફ દેખો અહીંયા તમારે પ્રસાદ લેવાનો છે અને અહીંયા આપણે ઉતારી દઈશું હવે આપણે ચંપલ બધા અહીં ઉતારી દઈશું અને અહીંથી લઈ લેવાનું છે પ્રસાદ જો गाइस हमें ले लीधो जो અહીંથી પ્રસાદ નહીં મુझे नहीं लेना इसको लेना है આ લઈ લીધા છે ફૂલ અને આ લઈ લીધો પ્રસાદ હવે અહીંથી અમે જઈશું ઉપર મંદિરે જો ગાઈસ અહીંથી થઈ જશે આપણે એન્ટ્રી અંદર મંદિરમાં જવાના છે આપણે દેખો અહીંથી ચાલીશું આગળ આપણે દેખો અહીંયા તો વાંદરા એવા ઉપર કૂદી રહ્યા છે ને મંકી બધા બી જવાય છે એટલે તો ના પડીશ અંદર ઉતારવાનો વિડીયો બંધ કરી દઉં ગાઈસ અમે આવી ગયા છે દર્શન કરી નીચે માતાજીના અંદર છે ને કેમેરા અલાઉડ નહોતો પણ માતાજીના સરસ દર્શન થઈ ગયા છે હવે આપણે દર્શન કરીને અહીંથી સીધા નીકળીશું હવે બહાર અહીંથી છે ને પાછું આવવાનું છે અહીંથી અમે ગયા હતા મંદિરમાં દર્શન કર્યા અને અહીંથી રિટર્ન આવી ગયા છે અમે પાછા ઉપર દર્શન કરીને હવે અહીંયા આગળ ચા નાસ્તો કરવાઈ ગયા છે અને અહીંયા મળે છે દહીંવાળા છે બધો નાસ્તો છે અહીંયા આગળ જો ગાઈસ નાનો છે અહીંયા આગળ દુકાન અહીંયા તમે નાસ્તો કરી શકો છો અહીંયા આગળ હવે અહીંથી તો અમે આવ્યા હતા હવે પાછા અમે અહીંથી ચડી રહ્યા છે ઉપર રોપવે બેસવા માટે અહીંથી ચડીશું પાછા ઉપર ઉપર જઈશું ને તો મંદિર હશે અહીંથી સીડીઓ ચડીને જવાનું છે ઉપર આ સાઈડથી જવાનું છે સીડીઓ ચડીને જવાનું છે ઉપર અહીંયાથી અને આ બાજુ છે રોપવે તમારે રિટર્ન પાછું અહીંથી જવું હોય તો અહીંથી જઈ શકો છો આ રોમાં રાના ચાલીને આવી રહી છે એને જવું છે ઉપર હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે ગાઈસ કન્ટિન્યુ રાખજો જો અહીં નીચેથી ચડીને આવી ગયા છે હવે ચડે છે પાછળથી સીડી કે પા હો જો પાછળની સાઈડ હવે અહીં ચડીને જઈ રહ્યા છે પાછા મંદિર लाला प्रसाद में लाला लड्डू चढ़ा लो यहाँ लड्डू चढ़ाएगा लड्डू का प्रसाद ले लियो लाला लड्डू चढ़ा लो यहाँ लड्डू चढ़ा लड्डू માટે અહીંથી પ્રસાદ લીધો છે હવે અહીંથી અમે ચડીને જઈશું ઉપર ગાઈઝ અમે આવી ગયા છે અત્યારે મંદિરમાં છું અહીંથી અમે એન્ટર થઈ ચૂક્યા છે અને આગળ જઈને કરીશું હવે હનુમાન દાદાજીના દર્શન અહીંયાથી ઉપર સીડીઓ ચડીને જવાનું છે અમે હનુમાન દાદાજીના દર્શન કરી લીધા છે અને અહીંયા બહાર તમારે અહીંયા દીવો કરવાનો હોય છે જો ગાઈઝ અમે બહાર આવી ગયા હતા અને અહીંયા છે ને તમે કપડાં પહેરીને અહીંયા તમે ફોટા બી પડાવી શકો છો અહીંયા બાંધાની ચૂંદડીઓ બાંધેલી છે આ અહીંયા હતું હનુમાન દાદાજીનું મંદિર અહીંયાથી અમે સીડીઓ ચડીને ઉપર ગયા હતા અને હવે દર્શન કરીને આવી ગયા છે બહાર અહીંયા છે હનુમાન દાદા એમના દર્શન અમે કરી લીધા છે હવે અહીંયા સામે બી છે અમે મંદિરમાં દર્શન કરી લીધા છે હવે અહીંથી અમે નીકળીશું
બહાર. અહીંથી જઈશું હવે બહાર. હવે અંદર તો મેં ફોટો નથી લીધા, પણ હવે આગળ જઈને તમને રસ્તો બતાવી શકું છું ખાલી. જો હવે અહીંથી જઈશું પાછા નીચે. અહીંયા નાસ્તો બી કરી શકો છો ગરમા ગરમ. પાછા ચાલ્યા રોપવેમાં બેસવા. પાછા આવી ગયા છે હવે ઉપર રોપવેમાં. અહીંથી થઈ જઈશું પાછા એન્ટર ઉપર નીચે ઉતરવા માટે. અમે ચાલ્યા પાછા રોપવેમાં બેસવા. તમારો ફોટો પાડી લેશે બધાને ઊભા રાખીને. અહીંયા આવી તો ઊભા રાખી દે અને પછી અહીંયા ફોટો પાડે. હવે ખબર નહીં ફોટો આપે છે કે નહીં આપતા. હવે નીચે જઈને જોઈશું. હવે પાછા આપણે અહીંથી ચાલ્યા બેસવા માટે. તો ગાઈસ કેવું સરસ અહીંયા બનાવ્યું છે એક અમરનાથ, અને પૂરું બરફથી બનેલું છે, અને મસ્ત અહીંયા નાના શિવલિંગ બી છે. પાછા રોપવે આવી ગયા છે અમે ઉપર દર્શન કરી માતાજીના. હવે અહીંથી અમે બેસીશું, પાછા જઈશું નીચે. જો हम जा रहे हैं अभी रोप में बैठने के लिए. दर्शन करके आ गए हैं माता जी के. हम चले रोप में बैठने के लिए. इधर साइड है, दिखाता नहीं बोन બોન પાછા પલટ. हमारा शोभनाबेन, ઉષાબેન, ઉષાબેન, મિતલબેન કેમેરામેન બને છે પાછળ. ચાલ બેટો, મમ્મી નીચે ઉતરે છે હવે. જો પાછી પેલે બેસી ગઈ, આજે ઉતરી ગઈ. જો મમ્મી ડર નહીં લાગતી હવે. ભાઈ વાંદરો બોલ્યો. એને પેલું કે મારા પાસે જવાનું તો મને બહુ બીક લાગે. કશું થાય, ચાલ તું બિહાર દે મને. અમારો એવું જ કરે બેવું. હમણાં આ ગયા બહુ ને બીક લાગે એમ. સિક્કિમ ગયા ને ત્યાં બી એમાં 24 જણ બેસવાનું લીકમાં અને ઉભા ઉભા જવાનું. હું નથી જતી. પેલા કે ચલો કસુરી દોડ કે ચલ ગદ્દર કે આવી ગયા ગાઈસ નીચે. જો પાછા આવી ગયા છે પાછા નીચે. ચલો આવી ગયા અમે નીચે. અહીંથી ઉપરથી જો ઉતરીને આવી ગયા નીચે. બધું ગેમ ઝોન છે. ગેમ ઝોન, ગેમ રમવું હોય તો જાતે કર. નીકળ્યા પછી તમને અહીંયા મળી જશે ફૂડ ઝોન. અહીંયાથી તમે શોપિંગ કરી શકો છો બધી. અહીં જો બધું મળે છે બધું. આ બાજુ છે કપડાની દુકાનો છે, આ બાજુ ગેમ ઝોન છે, અહીંયા ફૂડ ઝોન છે. આ બાજુ ગાઈસ રોપવે મેં ઉતરશો અને તરત જ તમને આ બધું જોવા મળશે અહીંયા નીચે. જો હવે અહીંથી અમે થઈ જઈશું બહાર એક્ઝેક્ટ જ્યાંથી અમે આવેલા ત્યાં આપણે પાછા જઈશું. હવે જવું હોય તો તમારે અહીંથી આ સાઈડથી જવું પડશે, અને રોપવેમાં જવું હોય તો આ સાઈડથી જવાનું છે. અને અમે આવી ગયા છે હવે દર્શન કરીને પાછા. मनसा देवी આવી ગયા છે હવે મનસા દેવી ટેમ્પલ. હવે અહીંથી અમે લઈશું રોપવેની ટિકિટ. અહીંથી લઈશું રોપવેની ટિકિટ ગાઈસ જો, અને પછી જઈશું ઉપર. અહીંયા આગળ અહીંયાથી જવાનું છે. તમારે પાછા ટ્રેન બી આવી ગઈ છે. અમે ટિકિટ લેવા ઊભા છે અહીંયા. દેખો મનસા દેવી આ બાજુ, અને આ બાજુ જાય છે ટ્રેન. અમે આ ટિકિટ લઈ લીધી છે. અમે ટિકિટ થઈ છે આટલી. મનસા દેવી જવાને અમે ટાઈમ ઉપર જઈ રહ્યા છે રોપવેમાં ગાઈસ. આ છે એની ટિકિટ. હવે અહીંથી જઈશું ઉપર. જો ગાઈસ આવું છે અંદરમાં. થોડું અમે રોપવેમાં આવી ગયા છે હવે ટિકિટ લઈને. હવે અહીંથી અમે અંદર જઈશું. જો આગળ જો ગાઈસ અમે રોપવે સુધી પહોંચી ગયા છે. હવે અહીંયા
અહીંયાથી હવે રોપવેમાં બેસીશું. are seated in each cabin sequentially. It may happen that you have to sit by another passenger. In such a situation, you are requested ગાઈસ બેસી ગયા છે અમે મનસાદેવી ટેમ્પલ. હવે અમારો રોપવે ધીરેથી ચાલુ હોય છે. અવાજ એટલો બધો આવે છે કશું સંભળાતું નથી. રિલેક્સ રિલેક્સ. માય ગોડ, આ સેકન્ડ ટાઈમ બેસી ગઈ મેં પાછી આજે રોપવેમાં એક જ દિવસમાં. મેં રેકોર્ડ બનાવી દીધો આજે એક જ દિવસમાં બે વાર રોપવેમાં બેવાનો. અરે મારા જેટલું તો કોઈ ડરપોક નહીં હોય. મને છે ને ઊંચાઈથી છે ને ફોબિયા છે. હાઈટનું મને બહુ ફોબિયા છે. તો બી આજે બેસી ગઈ છું મેં. દેખો ગાઈઝ, આવું છે નીચે અને આ ઉપરથી બધા આવે છે રોપે. દેખો આ સાઈડ પર. અને અમે જઈ રહ્યા છીએ મનસા દેવી ટેમ્પલ ઉપર દર્શન કરવા. અને નીચે છે ને ચાલતા જવાય છે. જો હા નહીં અહીંથી છે ને ચાલતા અવાય છે. અમે તો રોપવેમાં છે. જો બધા ચાલતા જાય છે અહીંથી નીચે. જો ગાઈસ, અમે અહીંયા પાછળથી રોપવેમાંથી આવી ગયા છે. જો અને હવે ચાલ્યા હવે નીચે મંદિરે દર્શન કરવા. હવે નીચે જઈને માતાજીના દર્શન કરીશું. હા સીધા છે અહીંયા ચંપલ. અમે વધી રહ્યા છીએ આગળ અહીંથી ચંપલ કાઢીને. હવે આગળ હવે અહીંથી જઈશું નીચે મંદિર. સીધું ઉતરીને જવાનું છે. સીધું સીધું નીચે જવાનું છે. ઉતરવાનું છે અહીંયાથી. समाज परिवार करना तो 101 की रसीद बनाओ. क्या नाम है आपका? योगेश भाई की मनोकामना पूरी करे, कष्ट बाधा को दूर करे, मनोकामना पूरी करे. दोनों हाथ कर योगेश भाई के घर में रखते हैं. योगेश के नाम पे धन दौलत में. क्या नाम है आपका? निकोल दादा नाम के दादा मैं અહીંયાથી દર્શન કરીને જઈશું નીચે. અહીંયા જો તમે ફોટોગ્રાફી કરી શકો છો. હવે અહીંથી અમારે બહાર નીકળવાનું છે અને હવે હું બેસી જઈશું રોપવેમાં જઈને. જો ગઈશ અહીંથી ગયા હતા. હવે અહીંથી આ માતાજીના દર્શન કર્યા છે અને હવે અહીંથી નીકળ્યા છે. હવે નીકળીશું બહાર અહીંથી. ગાઈઝ હવે નીકળી રહ્યા છે બહાર. દર્શન મસ્ત થઈ ગયા છે અમારા. અમે ચાલ્યા પાછા અહીંથી આવ્યા હતા. આજે ઉપર વાંદરા કેટલા બધા છે. અમે અહીંથી ચડીશું પાછા ઉપર. જો અહીંયા અમે નીચે કરી દીધું બેગ ચેક. હવે પાછા ચાલ્યા ઉપર. પાછા આવી ગયા. હવે બેસીને જઈશું પાછા રોપવેમાં. હા જો આવું જવાનું છે અહીંથી થોડું. આ બાજુ આવી જશે અમારે બેસવા માટે. જો ગાઈસ આવી ગઈ છે અમે રોપવે. હવે આમાં બેસીશું અમે. માતાજીના મસ્ત દર્શન થઈ ગયા છે અમારા. હવે અહીંયા જઈને અમે બેસીશું. गाइस ये दोनों बैठ गई है. માતાજીના દર્શન माता जी का दर्शन करके फिर अभी जा रही है रोपवे में. दोनों की દેવી દર્શન અમે બહુ સરસ થઈ ગયા છે અને હવે અમે નીચે જઈ રહ્યા છીએ ગંગા ઘાટ આરતી જોવા માટે. ના આરતી કરીશું નીચે જઈને. રોપવેમાંથી ઉતરી ગયા. નીચે આવું બજાર આવે છે. ડાયરેક્ટ રોપવેમાંથી બહાર નીકળે ને તો આ બજાર આવી ગયું છે. ગાઈઝ હવે આપણે મળીશું બીજા બ્લોગમાં. ઓકે ગાઈઝ, બાય. જય શ્રી કૃષ્ણ.